સર, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંકને 1 વર્ષ પૂર્ણ થયું છે. કેટલા દર્દીએ આજ સુધી એનો લાભ લીધો? અને સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલ છે અને આમાં જે સ્કિન બેંક, જેનું આપણું ચામડી કહેવાય, ચામડીનું જે બેંક છે, આનું 1 વર્ષ પૂર્ણ થયું છે. અને આ જે સ્કિન જે છે, ચામડી છે, એક પ્રકારનું અંગ કહેવાય, ઓર્ગેન કહેવાય. જેવી રીતે બીજા ઓર્ગેનનું ડોનેશન થાય છે, એવી રીતે આ ચામડી પણ એક અંગ છે. એટલે આ ચામડીનું ડોનેશન કરવાનું હોય. આ જે સ્કિન બેંક છે, આ સૌરાષ્ટ્ર નહીં, ગુજરાતનું એકમાત્ર સરકારી તંત્રમાં અત્યારે સ્કિન બેંક ચાલે છે. અને 1 વર્ષ પૂરું થયું ત્યારે આ બહુ સરસ મજાનું કામ કર્યું છે. આમાં 2 વસ્તુ હોય. એક તો પહેલાં આપના સ્કિન જે હોય, આ સ્કિન જે ચામડી છે, આ પહેલાં આપણે કલેક્ટ કરવાનું હોય, જેનું કહેવાય કે સ્કિન ડોનેશન. એટલે કોઈ પણ મૃત વ્યક્તિ હોય અને સ્કિન ડોનેટ કરવા માંગે તો આ માટે સિવિલ તંત્ર એલર્ટ છે. અને સિવિલ તંત્ર 24/7 એક ટીમ સાથે તૈયાર છે. આમાં એમ્બ્યુલન્સથી લઈને પારામેડિકલ સ્ટાફ અને ડોક્ટર્સ અને ક્લાસ 4 આ બધા 24/7 હોય. આમાં એક હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરે છે. આ આપણે એનજીઓ થ્રુ પણ જાગૃત કર્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન થ્રુ પણ જાગૃત કર્યું છે. એટલે જ્યારે ફોન કરે, રાતે ફોન કરે તો પણ, દિવસમાં ફોન કરે તો પણ આપણે અહીંયા ટીમ પહોંચી જાય અને ત્યાં બધું જે ચામડી છે, આ ચામડી ત્યાં જે ડોનેશન નંબરથી ત્યાં બધું લે અને પછી આવીને અહીંયા આનું એક પ્રોસેસ હોય. અને આ પ્રોસેસમાં એવી રીતે હોય કે આ બધા જે બેક્ટેરિયા ફ્રી, વાયરસ ફ્રી, એટલે ટોટલ ઓર્ગેનિઝમ, જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, આ તો ફ્રી કરે અને પછી આનું પ્રિઝર્વ કરે. આ પ્રિઝર્વનું એવી ફાયદો છે કે આ જે સ્કિન છે આપનું અમુમન 6 વર્ષથી 10 વર્ષ સુધી, ડિપેન્ડિંગ અપોન ધી કન્ડિશન, આ આપનું સુરક્ષિત રાખી શકીએ. પછી જે સેકન્ડ ફેઝ છે, સેકન્ડ ફેઝમાં એવી રીતે છે કે જે સ્કિન આપણા પાસે આવી ગયું, આ સ્કિનનું આપણો ઉપયોગ કેવી રીતે કરીએ. એટલે આ સ્કિન જે છે, આપણા ચામડી જે છે, આનો ઉપયોગ ખાસ કરીને બે કેસીસ છે આમાં વધારે થાય. એક તો અકસ્માત, એટલે અકસ્માતનું દર્દી હોય અને આનું સિવિયર ઇન્જુરી હોય, અને સિવિયર ઇન્જુરીમાં એકવાર આ સારા થઈ જાય પણ આનું કોઈ દાગ અથવા એવી રીતે કોઈ ચામડી વગર રહી નહીં જાય, તો આને આપણા સ્કિન જે છે આનું ડોનેશન કરીએ છીએ, સ્કિન આપીએ છીએ અને સ્કિન પછી આનું સર્જરી થાય છે. એટલે આ મુજબ આપણું 1 વર્ષમાં મોર દેન 60, એટલે 60 કેસ આપણે એવી રીતે સિવિલ હોસ્પિટલમાં આનું કર્યું છે. બીજા કેસમાં એવી રીતે છે કે જે છોકરી હોય, ગર્લ્સ હોય અને અનમેરિડ હોય, અને ખાસ કરીને આનું બર્ન્સનું કંઈ એવી રીતે થઈ ગયા હોય અને પછી બર્ન્સ એકવાર સાજા થઈ જાય તો આમાં થોડું ધાગ અને આ થોડું આવી જાય. આની કારણે આપણું સ્કિનનું ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. એટલે આ સ્કિન ટ્રાન્સપ્લાન્ટનું બીજું એસ્પેક્ટ છે અને આ પણ અત્યારે સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે. એટલે સંપૂર્ણ રીતે આપણે કહી શકીએ કે સ્કિન ડોનેશન જે છે અને સ્કિન બેંક જે આપણા બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છે અને ડોનેશન પણ મળી રહ્યા છે અને આપના આનો ઉપયોગ પણ, ટ્રાન્સપ્લાન્ટ પણ કરી રહ્યા છે.